બિંદિયા, આ તને દેખાતું નથી? મેં પોતું કર્યું છે. ભાભી તમને ખબર જ છે કે આ મારો રોજનો ટાઈમ છે જોબ ઉપર જવાનો. તો તમે શું કામ જ્યારે મારે જવાનું હોય ત્યારે જ આ કરો છો ને ઓલું કરું છું ને પછી કહે છે કે તું રસ્તામાં આવે છે? એક મિનિટ બિંદિયા, આ તારો રોજનો ટાઈમ છે એમ તને પણ ખબર છે ને કે મારો પણ રોજનો ટાઈમ છે કામ કરવાનો. પણ તમે તો આખો દિવસ ઘરમાં જ હોવ છો તો પછી નથી કરી શકતા? અરે વાહ, આ વાત સારી હો. તમે લોકો જોબ ઉપર જાઓ એટલે તમારું કામ દેખાય. અમે આખો દિવસ ઘરના રેડા કરી ઈ તો કોઈને દેખાતું નથી. એટલે અમારે તો કઈ વેલ્યુ જ નહીં. વેલ્યુની વાત નથી ભાભી, તમે કામ કરીને દેખાડા કરો છો. દેખાડા? હા તો ચાલ એક કામ કરી, હવેથી આ દેખાડા તને સોંપી દઉં છું. બસ તું કઈ રેડા છે અને મારે પણ બહાર જઈને નોકરી ગોતી લેવી છે. આ રોજના રેડા મારાથી નથી થતા. એક તો બધાના રેડા કરવા અને ઉપરથી પાછું દેખાડા. વાહ, તમે બહાર જઈને કરશો ઈ શું? આવડે છે કઈ? એટલે તું કેવા શું માંગે છે કે મારામાં બુદ્ધિ નથી, મને કઈ ખબર નથી પડતી? તો જો બિંદિયા યાદ રાખજે, તમે જેને સમજો ને કે આ બુદ્ધિ વગરનું છે એ શું કરીને દેખાડશે ને એનો તમને અંદાજો પણ ના હોય. એ કોઈ વાત જ નથી. તમે આ રોજનું થયું છે. એક દિવસ, બે દિવસ, ત્રીજા દિવસે તો માણસ સમજી જ જાય કે આ ટાઈમ છે આનો જવાનો, તો હું ત્યાં જઈને શું કામ કરું? ખબર જ છે કે હમણાં ચાલવાની છે, બગડવાનું છે, તો આ દેખાડાની તો શું છે? તમે મને દેખાડો છો કે હા હું જોબ ઉપર જાઉં છું, તો તમે મને એવું દેખાડવા માંગો છો કે હા તમે કામ કરો છો ઘરમાં. હા તો સારું, તને પણ ખબર હોવી જોઈએ ને કે મારો રોજનો આ ટાઈમ છે બધું સાફ સફાઈ કરવાનો, તો તારે પણ ધ્યાન રાખીને નીકળાય ને. તારે પણ કહેવાય ને કે ભાભી 2 મિનિટ ઉભા રહ્યો, હું હમણાં નીકળી જાઉં પછી તમે પોતું કરજો. પણ ના, મહારાણીને તો બસ પોતાની જોબનું પડી છે અને એને જ તમારે તો દેખાડો દેખાડવો છે અને સાવા ઉપરથી અમને એમ કહો છો કે અમે આ નાટક કરી છે. એ પણ મારે તમને કહેવાનું કે ભાભી હું જાઉં છું, તમે થોડીક વાર જાળવો. હા તો મારે તને કહેવાનું, હું તારા કરતા મોટી છું, આ ઘરની જેઠાણી છું, તો તારે સમજવું જોઈએ. ભાભી તમે મોટા હશો પણ બુદ્ધિથી તો નાના જ છો. બિંદિયા, બોલવામાં ધ્યાન રાખ. કોની બુદ્ધિ ક્યાં જઈને અટકશે ને ઈ તને પણ દેખાડી દઈશ. શું દેખાડી દેશ કરો છો? કંઈક કરીને બતાવો તો ખબર પડે. હું જાઉં છું ને મારા જોબ ઉપર, રોજનું તમારું તો કચ કચ બહાર નીકળું એટલે ચાલુ થઈ જાય. રૂમની બહાર જ નીકળી નથી કે તમે ચાલુ થઈ ગયા. તમારી સામે લપ કોણ કરે? હા તો મને પણ કોઈ શોખ નથી તારી સાથે લપ કરવાનો. ઘરના બધા કામ પડ્યા છે, પોતાને એક કામ કરવું નથી. અહીંયા કામવાળી હોય એની જેમ મને બધું સોંપીને જવાનું. બસ પર્સ ટીહેડું અને આ આયલા લટક મટક અને આ કરવું તો બધું મારે જ પડશે. હાલી મેં કેમ જાણે આપણે નોકર જોઈએ. એ તો કઈ વેલ્યુ જ નહીં. મને ને ગમે એટલા ઢેડા કરીને લઈ જાઓ, બધું મૂકીને લઈ જાય આપણા માટે. ઓ મારે તમારી સાથે એક વાત કરવાની હતી. હા બોલ ને બેટા. આ ભાભી છે ને તે બહુ નડિયા કરે છે. રોજ સવારમાં ઉઠીને કચ 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 કરે છે. બેટા તને તો ખબર છે ને કે એ ગામડાની છે, અભણ છે, એને આ શહેરની લાઈફસ્ટાઈલ વિશે કંઈ ખબર ન પડે. પણ પપ્પા રોજનું થયું, રોજ સવારે ઉઠીને જ્યારે મારે જોબ ઉપર જવાનું હોય ને ત્યારનું એમનું ચાલુ થઈ જાય હું જોબ ઉપર જાઉં. પછી અહીંયા ઘરેથી હું મારું મૂડ ખરાબ કરીને જાઉં, ઓફિસે એટલું કામ હોય તેના લીધે થોડુંક મૂડ ખરાબ થઈ જાય. પછી આખો દિવસ મારો બગડે છે, આખો દિવસ મારું મૂડ ઓફ હોય છે. બેટા તો આ બધું મનમાં ન લે, ને તારે એને લેટ ગો કરવાનું. જો સાંભળ, આ બધી બાબત છે ને આ કાયમની વાત છે. હું રમેશ સાથેની વાત કરી દઈશ, તું ચિંતા નહીં કરતી. તારે જોબનું મોડું થાય છે ને? ઠીક છે પપ્પા, કાંઈ વાંધો નહીં. અને બીજી એક વાત કરવાની હતી હા બોલ. કે મારે થોડા કેસ જોતા હતા. કેસ કેટલા જોઈએ છે? 5,000 જેટલું. હા બેટા 5,000 તો મારી પાસે નહીં હોય. બેટા એક કામ કરું, હું તને ગૂગલ પે થી આપી દઉં છું. હા કાંઈ વાંધો નહીં પપ્પા, તમે બાકી દો. આ શેના પૈસાની વાતો ચાલુ છે? બેટા એમાં તને કઈ ખબર ન પડે, તું વચ્ચે ન બોલ. ન ખબર પડે એટલે શું? હું નાની નથી પપ્પા, તો મને કઈ ખબર ન પડે. અને એને પૈસા જોઈ છે તો તમે પૂછો તો ખરી કે શેના માટે જોઈ છે? આવીને માંગવાના અને તમારે દઈ દેવાના. જો બેટા એ નોકરી પર જાય છે. એટલે નોકરી ઉપર જતા હોય અને જેટલા માંગે એટલા આપી દેવાના. અરે એમ ન હોય, એને રસ્તામાં કામકાજ માટે બીજા પૈસાની જરૂર પડતી હોય છે. અને સાંભળ, એ તારી જેમ અહીં ઘરકામ નથી કરતી, એ બહાર જઈને પૈસા કમાઈને લઈ આવે છે ઘરમાં. હા તો પપ્પા ફેર શું છે?
ઈ બહાર જઈને કોકના કામ કરે છે અને હું ઘરમાં આપણા ઘરના લોકોના કામ કરું છું. એમાં ફેર બહુ જાજો નથી. તારા કામથી ઘરમાં પૈસા નથી આવતા, એમના કામથી ઘરમાં પૈસા આવે છે ને આપણું બધું ઘર ચાલે છે. હા તો પપ્પા એક કામ કરો, હું પણ નોકરીએ વહી જાઉં અને ઘરમાં તમે કામવાળી રાખજો, એટલે ઈ કેટલા પૈસા લે છે ને તો ખબર પડશે કે હું તમારા ઘરના કેટલા પૈસા બચાવું છું. શું નોકરી કરું એમ કહે છે તું? તને ખબર છે નોકરી કેમ મળે છે એમ? અત્યારે દુનિયામાં કેટલા માણસો બેકાર છે ખબર છે તને? નોકરી મેળવવી સહેલી નથી, એના માટે મહેનત કરવી પડે, પરીક્ષા આપવી પડે, ઇન્ટરવ્યુ દેવા પડે. તારામાં એવી કઈ લાયકાત છે? અને ભાભી મને એમનેમાં નોકરી નથી મળી. હું આટલી ભણી છું, આટલી મેં મહેનત કરી છે, ત્યારે મને નોકરી મળી છે. હા તો બિંદિયા, મને કઈ વાંધો નથી તારી નોકરીથી, પણ તમે લોકો એ તો સમજો કે તમે બહાર જઈને નોકરી કરો છો, હું ઘરમાં તમારા બધાનું કામ કરું છું, એ પણ એક નોકરી જ છે. એટલે ઘરમાં કામ કરતા હોય એટલે વેલ્યુ ન હોય એવું? તું ઘરમાં કામ કરે છે ને કઈ નવી નવાઈની વાત નથી. બધી સ્ત્રીઓ ઘરમાં કામ કરતી હોય છે. હા પપ્પા, એ વાત તો સાચી કે બધી સ્ત્રીઓ ઘરમાં કામ કરતી હોય, પણ તમે કોઈ દિવસ અમને રજા આપી છે? તમને તો નોકરીમાં રજા મળી જાય છે, રવિવારની રજા મળે છે, તમને તહેવારોની રજા મળે છે, વેકેશન મળે, તમને બધું મળે છે. અને અમને ક્યારે એક દિવસ એવું કીધું છે તમે કે આજે તારે કામ નથી કરવું, ચાલશે, ચાલ બહારથી લઈ આવી, આજે તારે સંજારી પોતા નથી કરવા, આજે તારે કપડાં નથી ધોવા, તમે કોઈ દિવસ બોલ્યા છો? બસ ભાવિતા, હવે બહુ થયું. તું તારું કામ કર અને એનું કામ કરવા દે. અને ઓમે પપ્પા મારે મોડું થાય છે જોબ ઉપર જવા માટે. હા બેટા, જો ગૂગલ પે મોકલી દીધું છે, પૈસા મળી ગયા તારા ખાતામાં. હા ઠીક છે. હા જા બેટા, જાળવીને જજો હો. હજી કહું છું પપ્પા, તમે સમજો અને આમ બગાડો નહીં. અને યાદ રાખજો, આમ તમે આને બગાડશો ને તો આનું પરિણામ બહુ ખરાબ આવશે. તું પરિણામની ચિંતા ન કર, તું તારું કામ કર. બસ બગાડો, હજી બગાડો. હે ભગવાન, ક્યારે આ સમજશે? એ સાંભળો છો? હા બોલ. પપ્પાને કંઈક સમજાવો ને. કેમ? પપ્પાને શું સમજાવવાનું? અરે ઓલી બિંદિયાને આમ નમ પૈસા માંગે એટલે દીધે રાખે છે, અને હું કંઈક બોલું એટલે મારું તો કોઈને કંઈ ગમતું નથી અને મારું તો કોઈને કંઈ સાંભળવું જ નથી. ભાવિતા, બિંદિયા છે ને કમાઈ છે, ઓકે? એટલે એને બાર ઓફિસે જવા માટે રસ્તામાં પૈસાની જરૂર પડતી હોય તો માંગે તો પપ્પા આપે, એ સ્વાભાવિક વાત છે. શું કમાય છે, કમાય છે, કમાય છે, કમાય છે, બધા એકની એક વાત કમાય છે. મને વાંધો નથી, કમાય છે, પણ તમે એ લોકો જે પૈસા માંગે એમ દીધા ન રાખો. જો ભાવિતા, તને છે ને જ્યારથી એ પરણીને આવી છે ને ત્યારથી મને ખબર નહીં તને એનાથી શું પ્રોબ્લેમ છે. બસ એની બધી વાતમાં તને ઇશ્યુ છે. ઈ નોકરીએ જાય છે, ઈ બહાર છે, ઈ રખડે છે, ઈ બહાર ખાય છે, પણ તું શું કામ એની વાત કરસ? તું તારું કર ને, તારે શું કરવાનું છે? અને રોજ ઉઠીને એક ને એક માથે આને આ સમજાવો ને કોઈને કાંઈ સમજાવવાની જરૂર નથી. બસ ખાલી તું સમજી જા એટલે બધો પ્રશ્ન સોલ્વ થઈ જશે. શું હું સમજી જાઉં? તમે લોકો થોડું, હું કહું છું થોડુંક તો માનો. અરે હું સાવ એટલી ગાંડી પણ નથી કે મને કંઈક દેખાતું નથી. મને અમુક વસ્તુ એના ઉપર શંકા જાય છે કે ઈ હાલતા ચાલતા આવી રીતે 2000, 5000, 10000 અરે ક્યાં નાખે છે એ તો પૂછો. ભાવિતા, ઈ કમાય છે ને તો ઈ પૈસા એને જ્યાં વાપરવા હોય ને ત્યાં વાપરે. આપણે એને ન પૂછી શકીએ, ઓકે? અને કમાય છે તો એ પૈસા વાપરે છે ને, હા. તો તમે લોકો શું કામ એનું ઉપરાણું આટલું બધું લ્યો છો? એ તો એના કમાયેલા પૈસા બધા વાપરી નાખે છે. અમે કોઈનું ઉપરાણું નથી લેતા, ઈ એનું કામ કરે છે, તું તારું કામ કર. હું તને એટલું જ કહેવા માંગુ છું. ખોટી ઘરમાં મગજમારી કે પ્રશ્ન ઊભા થાય ને એવી વાત ન કર, બસ. અને સાંભળ, મારે પણ અત્યારે ઓફિસે જવાનું મોડું થાય છે. અત્યારે મારે કોઈ જ પ્રકારની તારી સાથે મગજમારી કરવી નથી. તારી સાથે મગજમારી કરું છું ને પછી આખો દિવસ ઓફિસ છે, મારે બધા સાથે મગજમારી થાય, મારો આખો દિવસ બગડી જાય છે, ઓકે? બસ બધાયને મારી વાત ખોટી જ લાગે છે. હું ગામડાની છું, અભણ છું, મને કઈ આવડતું નથી, મને કઈ ખબર પડતી નથી. બસ આ જ મેળા ટોણા મારે આખો દિવસ સાંભળવાના. અને તમે લોકો તો બધાય બહાર જઈને તમારો ભડાસ કાઢી લ્યો છો, અને તમે બધા બહાર કોકની સાથે વાત કરો છો, ક્યાંક જાઓ છો, આવો છો, તો તમે કઈ યાદ નથી રહેતું. પણ હું આખો દિવસ એકલી ઘરમાં રહું છું અને અંદર ને અંદર મૂંઝાયા કરું છું. મારે મારી વાત કેવી કોને? કોઈને કાંઈ જ કહેવાની જરૂર નથી. હું તને એટલું જ કહું છું, તું તારા કામથી મતલબ રાખ. કોઈ જે કરતું હોય ને ઈ એને કરવા દે. તું કોકની શું કામ પંચાયત કરસ ઘરમાં? તું પંચાયત કરસ ને એટલે જ આ કકડાસ ઘરમાં ઊભો થયો છે. બાકી કાંઈ કોઈને કોઈ સાથે કાંઈ લેવા દેવા નથી. કોઈને કાંઈ કોઈની પડી નથી. સમજી ગઈ? અને રમેશ, આ કોઈની પંચાયત કરવા નથી ગઈ. મેં તમને બાજુવાળા કે સામેવાળા શું કરે છે એ નથી કીધું. આપણા ઘરમાં શું થાય છે એ હું તમને કહું છું. પણ હવે તો મને લાગે છે કે મારે આ બધું પણ બંધ કરી દેવું છે. હા બસ કરી દે એટલે જાન છૂટે. અને સાંભળ, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. હવે લપ રહેવા દે તારી. હું સાંજે મોડો આવીશ એટલે રાહ ન જોતી જમવામાં. સારું ચાલ.
મારી વાત કોઈ સમજવા કેમ તૈયાર નથી થતું? આ ઘર મારું છે અને આ ઘરના લોકો બધા મારા છે. હું ભલે બહાર કમાવા નથી જાતી, પણ ઘરમાં બધાની ચિંતા કરવી, બધાનું ધ્યાન રાખવું એ તો મારી ફરજ છે. પણ ખબર નહીં આ લોકોને મારામાં શું એવો વાંધો છે. અને બીજી આ ઘરની છે એટલે હું એ બધું કહું છું. બાકી બીજા કોઈ શું કરે છે એનાથી મને કોઈ મતલબ નથી. ખબર નહીં શું કરવું મારે. બસ બધાને એમ જ છે કે હું અભણ છું, ભણેલી નથી. મને શું ખબર પડે? હું તો ગવાર છું. પણ એ લોકોને ક્યાં ખબર છે કે હું ભણેલા કરતા ગણેલી વધારે છું. અને કદાચ મને એવું લાગે છે કે આ બધી વસ્તુ તો એ લોકોને સમય આવે જ ખબર પડશે. હવે તો હું પણ ઉપરવાળા ઉપર છોડી દઉં છું બધું. મેં ત્યારે તમારા ભાભીને સમજાવો ને. શું થયું વળી પાછું? રોજ કચ રોજ એમની તો માથાકૂટ જ ખતમ નથી થતી. પણ તું ખાલી એક ભાભીને હેન્ડલ નથી કરી શકતી યાર. કઈ રીતે હેન્ડલ કરવા એને? એમને તું ઓફિસમાં તો બધાને હેન્ડલ કરી લે, તો શું એક તું આ ભાભીને હેન્ડલ ન કરી શક યાર? પણ આ ભાભી છે ને, શું કેવું મારે તમને મિત, ઈ છે ને ઓફિસ કદાચ હું આખું સંભાળી લઈશ ને તોય મને કાંઈ વાંધો નથી, પણ આ ભાભી એક છે ને ઈ આ મગજનો દુખાવો છે યાર. રોજ રોજ કેટલું સહન કરવું એનું? રોજ ઉઠીને કચ 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 ચાલુ ને ચાલુ હોય છે એનું. પણ જો એની એ વસ્તુ તો ચાલુ રહેવાની જ છે, પણ તોય તારે હે ને તારી રીતે એને કહી દેવાનું. અને મને ખબર છે કે તું ફોરવર્ડ છે, તા ભાભીને શું છે યાર, તારી રીતે તું છે ને થોડીક રીતે હેન્ડલ કરી લેવાનું, બરાબર છે? બાકી એનું તો ચાલુ જ રહેવાનું છે. અરે ભાભીને તો હું હમણાં હેન્ડલ કરી લઉં, એ કઈ ઇશ્યુ નથી. પણ પછી આ મોટા ભાઈ, તું એ બધાનું ટેન્શન ના લે, બરાબર છે? એ લોકો તને કાંઈ બોલે ને, હું બેઠો છું, તું તારે જો તને ખબર છે કે આપને ટાઈમ નથી મળતો. આપને ટાઈમ ક્યારે મળે છે? ખાલી વીકેન્ડમાં છે, બરાબર? આ બધી વસ્તુ હે ને આપણા વીકેન્ડના ટાઈમમાં નહીં લેવાનું, તને ખબર જ છે, બરાબર છે? જો અને આ બધી વાતમાં છે ને તું મૂડ ખરાબ ન કર, બરાબર છે? અત્યારે આપણે ટાઈમ લેવાનો છે ને, બસ. અને હા, એ બધું તો ઠીક. અને મને એ કહે કે આપણી પાસે કાલનો મસ્ત ટાઈમ છે, તો કાલે આપણે ક્યાં જઈશું બહાર? હું શું કહું છું, હમણાં એક પેલો નવો રિસોર્ટ બન્યો છે, તો ચાલો ને ત્યાં જઈએ અને વીકેન્ડ મસ્ત એન્જોય કરી. ઓકે, સારું, ચાલ કાલે આપણે ત્યાં જઈશું, બરાબર છે? અને એની શું ડિટેલ છે ને એ બધી હું ઓનલાઈન જોઈ લઈશ, એટલે આપણે પ્રોબ્લેમ ન પડે. ઓકે? હા, તો કાલે આ કચકચથી એક દિવસ દૂર રહી અને મસ્ત વીકેન્ડ. કાલે અત્યારે બધું ભૂલી જવાનું, અત્યારે આપણો ટાઈમ. ઓકે? એ ઠીક છે. બધાનું ચાલશે જ, બરાબર? પણ હા, જો એમાં એવું છે, મારે છે ને મોર્નિંગમાં થોડુંક કામ છે. હું એ કામ કમ્પ્લીટ કરીને આવું ને ત્યાં સુધીમાં તું મસ્ત ફ્રેશ થઈને રેડી થઈ જશે. ઓકે? પછી આપણે નીકળશું. પણ કાલે તો વીકેન્ડ છે, તો તમારે શું કામ મારે છે? ઇમ્પોર્ટન્ટ કામ છે, તો જ મેં તને કીધું હોય ને. પછી મિત લેટ ના કરતા. હું લેટ નહીં કરું, હું તને કામ પતાવીને સીધો કોલ કરી દઈશ. બસ, પાક્કું? પાક્કું ટાઈમસર આવી જશો ને? પાક્કું આવી જઈશ ટાઈમ સર જ. ઠીક ઓકે? છે. અને હા, જો અત્યારે લેટ નાઇટ થઈ ગઈ છે, હા. હવે સુઈ જાય, બરાબર છે? પછી સવારે મારાથી જ નહીં જલ્દી ઉઠે. પાક્કું. પછી તું જ મોડી ઉઠીશ ને પછી હા. મને ન કહેતી કાંઈ. ચાલ સુઈ જા, સુઈ જા. ભાભી, મને છે ને બહુ જ હેડેક થાય છે, તો ખાલી કોફી બનાવી દેશો એક કપ? બિનિયા, એક કામ કર ને, તું જાતે બનાવી લે. પણ ભાભી મને બહુ હેડેક થાય છે, હું એમ કહું છું, એક કપ ખાલી કોફી બનાવી દો ને. જો બિનિયા, મેં છે ને નાસ્તો ને બધું બનાવી અને સાફ કરી લીધું છે પ્લેટફોર્મ. તો હવે એક કામ કર ને, તું તારી જાતે બનાવી લે ને. ભાભી તમને સમજાય છે હું તમને શું કહું છું ઈ?
હા, મને બધું સમજાય છે કે તું શું કહેવા માંગે છે. હવે હું કઈ તમારી કામવાળી તો છું નહીં, અને મેં ગેસને કે રસોડાને કઈ તાળા તો માર્યા નથી. તમે તમારી જાતે બનાવી શકો છો. પણ ખાલી એક કપ કોફી બનાવી દેશો તો તમારું શું જતું રહેશે? મારે પિંડિયા, તને તો ખબર છે ને કે હું સાવ અભણ છું, હું નોકરી કરતી નથી, મને કાંઈ ખબર પડતી નથી, અને હું આવી અભણ સાવ એટલે સાવ ગવાર છોકરી તારી બ્લેક કોફી થોડી બનાવી શકું. એટલે તું જાતે બનાવી લે. હા, ભાભી પ્લીઝ હાથ જોડીને કહું છું, તમે સવારમાં લપ ના કરતા મારી સાથે. હું પણ તને એ જ કહું છું કે સવારમાં મને જરાય લપ નહીં જોઈ. એટલે મહેરબાની કરી તમારી જાતે તમારી બ્લેક ટી કે બ્લેક કોફી કે તમારે જે બ્લેક બનાવવું હોય ને એ તમે બનાવી લો. મને એવું કંઈ આવડશે નહીં કે ફાવશે નહીં. સોરી. મારી જ ભૂલ છે જે સવારમાં ઉઠીને તમને બતાવ્યા મેં. અને એમ નહીં, તમે એક કપ ખાલી કોફી બનાવી દેશો તો તમે શું દુબળા પડી જાશો. જો બિંદિયા, દુબળી તો હું એમાં જરાય નહીં પડું, પણ તારું જે સ્ટેટસ, તારું જે લેવલ છે ને જોબ કરવાનું, એ ડાઉન થઈ જશે. શું કામ ખબર છે? કેમ કે હું અભણ ગવાર તારી કોફી બનાવું કે તારી ચા બનાવું તો તારું સ્ટેટસ કેવું ખરાબ થઈ જશે. મને તો કંઈ આવડતું નથી, મને તો કંઈ ખબર પડતી નથી. એટલે તું તારી જાતે તને જે ફાવે ને એ તું બનાવી લે. બસ સવારમાં મગજમારી ન કરો ને યાર મારી સાથે. તો હું પણ મારી કોફી શાંતિથી પીતી હતી, તમે આવ્યા અને તમે મગજમારી ચાલુ કરી, અને મેં રસોડાને તાળું માર્યું નથી, તો તમે તમારી જાતે બનાવવામાં શું પ્રોબ્લેમ છે? મિતને પણ આજે વીકેન્ડ છે ને, અને આજે જ જાવું તું બહાર. મસ્ત પ્લાન બનાવ્યો હતો બહાર જવાનો, પણ ત્યાં એને થોડું કામ આવી ગયું તો જતા રહ્યા. શું જવાની જરૂર હતી? મને કઈ કીધું? ના, તમને થોડી કઈ કહેવાય. હું તો આ મિતને કહું છું, વીકેન્ડનો મસ્ત પ્લાન હતો અને સવારમાં જતા રહ્યા. હા જો બિંદિયા, મિતભાઈ તો સવારના પોરમાં વહેલા ઉઠી ગયા હતા, એટલે મેં એમને વહેલું જાવું હતું એટલે નાસ્તો ને બધું કરી દીધું. જો તું ઉઠ્યો હોત ને તો તને પણ કરી દે. પણ હવે તો જો કેટલો વાગ્યા છે, ટાઈમ શું થયો છે, તો હવે તારે જે બનાવવું હોય, જે ખાવું હોય, જે પીવું હોય તું તારી જાતે બનાવી લે. મને કોણ જાણે શું સુઈ જોયું તમે સવારમાં આવીને તમારું મોઢું જોયું. મોઢું તો જોયું, ઉપરથી મેં તમને કીધું કે ભાભી કોફી બનાવી દો. સવારમાં શું મોઢું બગાડી. હેલો, ક્યાં છે તું? મારી વાત સાંભળ ધ્યાનથી. આજે છે ને મારો મગજ જરાય ઠેકાણે નથી, એટલે તું શાંતિથી મારી વાત સાંભળ. તું જ્યાં હોય ને ત્યાંથી જલ્દીથી સાંભળ. પેલા મારી વાત, તું જ્યાં હોય ને ત્યાંથી જલ્દીથી ઘરે આવ. ઘરે આવીને બધું એરેન્જ કર. મારો મગજ જરાય ઠેકાણે નથી, મારે એકદમ ચિલ થવું છે, ફ્રેશ માઇન્ડ કરવો છે. તું સમજે છે ને હું શું કહું છું તને? ચલ જલ્દી કર તું. જલ્દી ઘરે જજે, હું હમણાં થોડી વારમાં આવું છું. અને આજે આ બધી વસ્તુ મારે જોઈએ છે, બધી જ. ક્યાંથી તું કરીશ ને એ મારે નથી જોવું, તું ગમે ત્યાંથી અરેન્જ કરજે. પૈસા તો પૈસાનું ટેન્શન ના લે. બોલ તારે કેટલા જોઈશે? 10,000 ને? 10,000 હમણાં જ લઈને આવું છું, તું જલ્દીથી અરેન્જ કર. ઠીક છે? ઓકે, ચાલ આવું છું. બેટા, શું વાત છે? તું દર રવિવારે ક્યાંક ને ક્યાંક ફરવા જાય છો, તો
આજે રવિવારે ઘરે કેમ છો? કંઈ નહીં પપ્પા, જો કાલે જ બધો પ્લાનિંગ કર્યો હતો બહાર જવાનો, અને 2-3 જગ્યાએ મારે વાતે થઈ હતી, પણ એક કામ આવી ગયું અગત્યનું મોર્નિંગમાં, અહીંયા જવું પડે એમ હતું. તો તમને ખબર છે કામનો ફોન આવે જવું જ પડે ફરજિયાત, એમાં ના ન કહી શકું. એટલે મેં એને કીધું મારે થોડુંક કામ છે, હું વહેલો આવી જઈશ, તું રેડી રહેજે. તો એમાં થઈ ગયું મારે મોડું. અત્યારે ગુસ્સે થઈને બેઠી છે, માનતી નથી. મનાવી લેવાય ને. નથી માનતી પપ્પા, શું કરું, કેટલું મનાવી. બેટા આમાં ભૂલ તારી છે. તને ખબર છે ને કે રવિવાર છે, રજાનો દિવસ છે, અઠવાડિયે માંડ એક દિવસની રજા મળતી હોય. પણ પપ્પા તમારી વાત સાચી છે, હું ના નથી પાડતો, ભૂલ મારી છે. મેં માફી માંગી લીધી, સોરી પણ કહી દીધું, પણ તમે જ કહો કે કંઈક ઇમ્પોર્ટન્ટ કામ હશે તો જ હું ગયો હોઈશું ને કયો. કદાચ બિચારાને મૂડ આઉટ થઈ ગયો હોય. એટલે ગુસ્સે તો છે, પણ હા મેં વાત કરી ને તો મને કે હું ક્યાંક બહાર જાઉં છું. હા જાય છે. હા, હવે એની રીતે ક્યાં જાય છે, કોની યાર પ્લાનિંગ કર્યો, સમથિંગ હોય શકે. ભલે ને એના મિત્ર સાથે બહાર જાવ, તું સાથે જા. તું સાથે જા ને. યસ હા. યસ. હા ભાઈ મેં એને કીધું, મને ના પાડી દીધી, મને કે હું મારી રીતે જઈશ. આ તમને ખબર છે, હું જો વધારે કહું તો પછી એના કરતા મેં કીધું હવે એની ઈચ્છા. કઈ વાંધો નહીં. હવે બેટા રમેશ, તું ક્યારે ફરવા જાય છે કે? પપ્પા શું કામ મારી મજાક કરો છો? એમાં મજા આવે શું લે? તમને ખબર જ છે ને કે અમે ક્યાંય ફરવા નથી જતા, પછી ખોટે ખોટું શું કામ આવે? છોડો નહીં, અમારી વાત મૂકો, અમે અમારું ફોડી લેશું. આવ બેટા. મિત, જલ્દીથી મને 10,000 ટ્રાન્સફર કરો તો. 10,000? હા. પણ એટલા બધા તો મારી પાસે હશે નહીં અત્યારે તો. પણ 10,000 રૂપિયા? એટલા બધા રૂપિયાની શું જરૂર પડી? ભાઈ તમારી પાસે છે? અત્યારે મારી પાસે ખીચામાં તો નથી, એટીએમ માંથી ઉપાડવા પડે. પણ એ તો કહો કે આટલા બધા રૂપિયાની જરૂર કઈ રીતે પડી? અને કંઈ પૂછવાની જરૂર નથી. એને જરૂર હશે તો જ માગ્યા હશે ને. તમે બંને ચિંતા કરો માં. બેટા બોલ, કેટલા રૂપિયા જોઈશ તારે? 10,000. તો હું તારા ખાતામાં ટ્રાન્સફર કરી દઉં છું. પણ પપ્પા બિંદિયા તારે આ 10,000 રૂપિયાની. તમે રહેવા દો. એક તો તમે આજે મારો સન્ડે બગાડ્યો છે, આજે મારું મૂડ ખરાબ છે. તમે રહેવા દો. પપ્પા મને જલ્દીથી હા બેટા, જો ટ્રાન્સફર મેં કરી ટ્રાન્સફર દીધા છે, બસ તમે પહોંચી જશે હમણાં. હા, જો બેટા ચેક કરી આવી ગયા છે. હા હા પપ્પા આવી ગયા છે. પપ્પા જે છો તમે જ છો, સાચે તમે જ મને આ ઘરમાં સમજો છો, બાકી તો કોઈ સમજતું જ નથી. બેટા તારે પૈસાની જ્યારે જરૂર પડે ને ત્યારે તું મને કહેજે, કારણ કે દર મહિને તારો પગાર તું મારા ખાતામાં જમા કરાવે છે. કઈ વાંધો નહીં. સારું પપ્પા, તો હું જાઉં છું, હા બેટા. અને મારો ટાઈમ થશે ને ત્યારે હું આવી જઈશ. ઓકે બેટા. બસ સાંભળ તો ખરી. મિત, આ બધું શું છે? મને કાંઈ સમજાતું નથી. સમજાતું તો મને નથી ભાઈ, શું કરું, છે ને તમારી સામે. ઘરમાં આ રીતે થોડું ચાલે? જો બેટા, તને ખબર છે કે માંડ અઠવાડિયે એકવાર એને રજા મળતી હોય છે, તો તારે શા માટે કોઈ કામ લેવું જોઈએ? પણ પપ્પા તમારી વાત સાચી છે, તો મારે ઇમ્પોર્ટન્ટ કામ આવ્યું તો મારે ના નથી પડાયું. ઓકે, જે થઈ ગયું થઈ ગયું. બસ હવેથી ખાસ ધ્યાન રાખજો. સારું, ચાલો એક કામ કર મોન્ટુ, કેટલા દિવસથી આપણે છે ને બહાર ગયા નથી, હાલ આપણે બે જ રખડવા જઈએ. હા, પપ્પા ના હોય તો આવું પૂછો જ તમારે? એટલે એમાં કઈ પૂછવાની વાત છે? પછી ન કહેતા. જો એક કામ કરી, આજે છે ને આપણે જલારામના ગાંઠિયા ખાઈ આવી ગરમા ગરમ. બધા કરતા હાલો પપ્પા, મજા આવશે. ગાંઠિયા ખાઈને પછી પિક્ચર જોવા જવાનું છે. પિક્ચર એ હા. ગાંઠિયાને મરચાં હાલો, ઓછા ખાજો. હાલો. હાલો. હેલો, તે આ શું કર્યું છે? તું અત્યારે ને અત્યારે મેસેજ ને વિડિયો બધાય ડિલીટ કરી નાખ. તું હસે છે? શું કામ હસે છે? યાર તે આ શું કર્યું? અને પેલા તો તે આ વિડિયો શું કામ બનાવ્યા? હું તને મારો ફ્રેન્ડ માનું છું, હું તારી ઉપર એટલો ટ્રસ્ટ કરું છું, ને તે મારી સાથે આવું કર્યું? હું તને સાચું કહું છું, જો મારા ઘરે ખબર પડી ને તો નહીં થવાની થશે. તું માની લે પ્લીઝ, અત્યારે વિડિયો અને મેસેજ બધા પ્લીઝ ડિલીટ કરી નાખ. શું?
ગાંડો તો નથી થઈ ગયો ને? 5 લાખ? હું 5 લાખ ક્યાંથી લઈ આવું? સાંભળ, 5 લાખ મારાથી નહીં થાય. ઘરે જો મીતને ને પપ્પાને ને બધાને ખબર પડશે તો નહીં થવાની થાશે. તું પ્લીઝ પ્લીઝ સમજ મને યાર. તું મારી સાથે આવું કરીશ? યાર મેં ક્યારે આવું નતું વિચાર્યું. હા યાર મારી ભૂલ છે, પણ તું પ્લીઝ આવું ના કર. તું જો ઉઠીને આવું કરીશ તો હું કોને શું કહીશ યાર? તું તો સમજ પ્લીઝ. હેલો હેલો. ભાભી, વિંધ્યા, વિંધ્યા, શું થાય છે તને? વિંધ્યા, હે? શું? હેલો. હા ભાઈ, હા હા મજામાં. ના બસ એક નાનું એવું કામ હતું. હું છે ને તમને હમણાં એક વિડીયો મોકલું છું, તો પ્લીઝ એમાંથી વિડીયો અને મારો છોકરો બે કાયમ માટે ડિલીટ થઈ જવા જોઈએ. ના ના ભાઈ, હા મારા ઘરના, હા મારા ઘરની ઇજ્જતનો સવાલ છે. પ્લીઝ હા 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 મોકલું છું તમને. હા આ નંબર પર જ મોકલું ને? હા હા સારું, પણ પ્લીઝ હા પ્લીઝ તમે તમે ફોન ચાલુ જ રાખજો. હું હમણાં બીજા નંબર પરથી મોકલી દઉં છું. હા જોઈ લો, આવી ગયો. હા બસ બધું ડિલીટ થઈ જાઉં છું. હા થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. વિદ્યા, 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 જો શું થયું તને? હે બેટા, આ પાણી લે. શું થયું? કઈ નહીં ભાભી. માથું દુખે છે? કઈ નહીં ભાભી, આજે થોડી તબિયત ખરાબ છે મારી. તબિયત ખરાબ છે? ચક્કર આવે છે કે માથું દુખે છે? બસ ખાલી તબિયત ખરાબ છે. વાંધો નહીં, હમણાં હું તને ગોળી આપી દઉં છું, તું પી લેજે. હો? એટલે તને માથું પણ ઉતરી જશે ને ચક્કર પણ બેસી જશે.
શું ગોતે છે? હવે મારો મોબાઈલ. તારો મોબાઈલ છે ને એ મારી પાસે છે. હા, મને બધી ખબર પડી ગઈ અને મેં એ વિડીયો જોઈ લીધો. ભાભી પ્લીઝ આ વાત કોઈને ના કરતા. આપણા બંનેનો ઝઘડો થયો હતો તો થોડુંક મારું મગજ ફરી ગયો તો ખબર નહીં. એમાં એવું છે કે એક મારો ફ્રેન્ડ છે, તો હું એની સાથે પાર્ટી કરવા જતી રહી, પણ મને નથી ખબર કે એ આવો નીકળશે. કાંઈ વાંધો નહીં, તું જરાય ચિંતા કરમાં. એ વિડીયો અને એ છોકરો બે હવે તારી લાઈફમાંથી ડિલીટ થઈ જશે. ડિલીટ થઈ જશે? પણ ભાભી એને તો મારી પાસેથી 5 લાખ રૂપિયા માંગ્યા છે અને મને એમ કીધું છે કે 5 લાખ આપીશ તો જ હું તારો વિડીયો ડિલીટ કરીશ. પણ તું જરાય ચિંતા કરમાં, હું બેઠી છું ને. તમને લોકોને ભલે હું અભણ લાગતી હોય, ગવાર લાગતી હોય, ગામડાની લાગતી હોય, પણ હું પહેલા જ તમને કહેતી હતી ને કે ભણેલી નથી, ગણેલી ઘણું છું. મારા આવા સ્વભાવને લીધે મારા ઘણા એવા કોન્ટેક્ટ છે કે જેમાં મને બેનથી પણ વિશેષ રાખે છે બધા. અને એવો જ એક મારો ભાઈ બનાવેલો છે જે અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં છે. પણ પહેલા જ્યારે એ કોન્સ્ટેબલ હતો ને ત્યારે એને મને બેન બનાવેલી અને આજે એક ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચી ગયો છે. એટલો સફળ થઈ ગયો છે ને કે હજી સુધી એને એની બેનને નથી ભૂલી. અને મેં આ તારો વિડીયો છે ને એ એને મોકલી દીધો છે અને કદાચ અત્યારે તો એ વિડીયો ડિલીટ થઈ ગયો હશે ને છોકરો જેલમાં પહોંચી ગયો હશે. એટલે તું જરાય ચિંતા ન કર. પણ ભાભી આ વાત મીતને તો નહીં ખબર પડે ને? ના, જરાય નહીં. અને તું એ બાબતે જરાય ટેન્શન ના લે. આપણા બે વચ્ચે જે મનમેળ હોય કે જે મતભેદ હોય, એટલે એનો મતલબ એવો નથી કે હું આવું પણ કરી શકું. મને એટલી તો ખબર પડે કે એક છોકરીની ઇજ્જત શું છે. એટલે કદાચ મારાથી ઘણી વખત તને કંઈક બોલાઈ ગયું હશે, પણ હું તને ઓળખું છું કે તું એવી નથી. અને આ વિડીયોમાં ચોખ્ખું દેખાતું હતું કે તું ભાનમાં નહોતી. એટલે હવે આ બાબતે તું જરાય ચિંતા કરમાં અને બસ હવે છે ને પહેલાની જેમ નોર્મલ થઈને રહે. અને હું આ વાત કોઈને નહીં કહું. સમજી ગઈ? મને માફ કરી દેજો, મેં તમારી સાથે આવો વ્યવહાર કર્યો. અરે કાંઈ વાંધો નહીં ગાંડી, તું મારી નાની બેન જ છો, બરાબર? અને નાની બેન ને મોટી બેન એમાં તો ઝઘડા થાય જ રાખે અને ક્યારેક તો હાથ ચાલાકી પણ થાય, ખબર છે ને? તો બસ હવે આ બધું ભૂલી જા અને છે ને ફ્રેશ થઈ જા. અને જો સાંભળ, હવે આ વાત સહેજે મગજમાં ન રાખવી કે આ વાતનો વિચાર પણ ન કરતી. અને મને છે ને હમણાં એનો ફોન પણ આવી જશે કે બધું થઈ ગયું છે અને ઓલો તો જેલ ભેગો જ થઈ જશે. થેન્ક યુ ભાભી. સારું, હવે તું છે ને બસ હું જેમ રહું છું ને નોર્મલ એવી રીતના રહેવા માંડ અને ઘરનું બધું કામ આજથી તને હું સોંપીશ. પાક્કું સવારે વહેલી ઉઠી જઈશ અને બધાનો નાસ્તો હું બનાવીશ. હા બસ. અને જરાય એવી ચિંતા ન કરતી કે હું સાવ સંન્યાસ લઈ લઈશ. હું પણ બધું કરીશ. હો, એટલે બધું જ સાથે થઈ જશે, બધું સારું થઈ જશે. અને હા, તને હું ગોળી આપી દઉં, તું પી લે અને થોડીક વાર આરામ કરી લે. હો, અત્યારે ક્યાંય નથી જવું. ચાલ. પપ્પા જાને કેટલી વાર છે, ઓફિસે જવાનું મોડું થાય છે. હવે ભાવિકા તૈયાર કરતી જશે, હમણાં આવશે. મને જાની ગયું આવે તો સારું જલ્દી યાર. એક કામ કરીએ, હોટલમાં જઈને આપણે ત્રણે ચા પી આવી. હમણાં આવી જશો, ચિંતા ન કરો. પપ્પા ખાલી ચાટ છે કે બીજું કઈ આવશે ભેગું આજે? ભાઈ તો ખરા. તો હવે ભાવિકા એક કામ કર ને યાર, આલુ પરોઠા કે થેપલા કે જે કાંઈ હોય ને મને આપી દે ને, બહુ ભૂખ લાગી છે. હા હો ભાભી, મને ભૂખ લાગી યાર. ધનુષ, મિત જોતા આ કોણ છે? હે? બિંદિયા, તું તારે ઓફિસે જવાનું મોડું નથી થતું? ના, હા હું. અને હવેથી રોજ સવારે મારા હાથની જ ચા પીવા મળશે તમને. ભાઈ એમને ભાઈ પેલા ઈ તો જો ચાટ છે ને આમાં. હા, સાચ છે હો. અને ચા તો ઠીક, બપોરનું જમવાનું
અને રાતનું જમવાનું પણ મારા હાથનું જ મળશે. એક મિનિટ ભાઈ પકડ દો, એક મિનિટ ખાલી. અરે તાવ બહુ નથી ને? ના ના, પણ મને એ તો કે આ બધું કામ તું કરીશ તો ભાઈ ભાવિતા શું કરશે? હા તેના ઘરમાંથી રજા તો નથી આપી દીધી ને? અને રમેશ આ બધું કામ આ કરશે તો આપણું થશે શું? હા ભાભી ક્યાં? હા ભાવિતા ક્યાં છે એ તો કે. એ તો ભાઈ તમે જ જોઈ લેજો હમણાં આવે ત્યારે કે શું કરશે. એ બધી વાત બરાબર, પણ ભાવિતા છે ક્યાં? હા કહું છું. એ જો હમણાં આવે છે. લે એ ભાવિતા જલ્દી નીચે આવ, મને ટેન્શન આવે છે. ભાભી પપ્પા આ બધું થાય છે શું ઘરમાં? મને તો કઈ ખબર પડતી નથી વામાં. પપ્પા ભાવિતા આ હું સપનું જોઉં તમે બધે જોઉં છો. ભાવિતા આ બધું શું છે? મને હું પાગલ થઈ જઈશ એવું લાગે છે હો પપ્પા. ના ભાવિતા આ બધું શું છે? કઈ એમને સમજાવ મને. પપ્પા હું ભાનમાં તો છું ને, એ ચીટીઓ ભરતો. હા બે ભરી લીધો. ભાવિતા તું મને કે આ બધા તે હું બે કાઢ્યા છે? એક્સક્યુઝ મી, આ વેહ નથી. હું કેવી લાગુ છું એ કોમ્પ્લિમેન્ટ આપો. ઇંગ્લિશ? યસ. ભાવિતા એટલે તમને એમ કે હું ભણેલી નથી, પણ ટીવી કોણ જોવે છે આખો દિવસ? એટલે વાત મુદ્દાની મને હો. પણ બધી ખબર પડે છે. વાહ ભાવિતા તું મસ્ત લાગે છો સિરિયસલી. થેન્ક યુ. અને આ બધો કમાલ છે બિંદિયાનો. તમે બંને રોજ બાજો છો ને આજે આવું બધું કરો છો, શું કઈ બે કઈ ચક્રાવે નથી ચડી ગયા ને? ના જરાય નહીં. સિરિયલ જોઉં છું રોજ, સાસુ વહુની, દેરાણી જેઠાણીની બધી. એટલે મને ક્યારેક ક્યારેક મજા આવે છે એવી એક્ટિંગ કરવાની. પણ અંતે તો અમે બે બેનુની જેમ જ છીએ ને. પપ્પા આજે સૂરજ કઈ બાજુથી ઉગ્યો છે? ખબર જ નથી પડતી. હવે એ બધું પછી પણ તમે બે શું નાટક આયરા છે ને એ અમને કયો, નકર અમે વિચારી વિચારીને ગાંડા થઈ જાશું. પછી તમે ત્રણેય ગાંડા થઈ જશો તો અમારે પાગલખાનામાં જ મૂકવા પડશે અને અમે બે કરશું શું એકલા? એના કરતા તમે થોડાક ગાંડા છો ને એ વધારે સારા છો. હા તો એમને થોડુંક તો કહી દ્યો. કાંઈ નહીં, બસ હું ને બિંદિયા બધી વાતમાં બાજતા બોલતા, પણ હવે અમે જ એકબીજા સાથે મળી અને બધું સમજી ગયા છીએ અને બધું એકબીજાને સમજાવી પણ દીધું છે. સારું સારું જે હોય તે, પણ અમને એ કહી દ્યો ચા કોના હાથની પીવાની છે, બપોરે જમવાનું કોણ બનાવવાનું છે, અને રાતે કોણ જમવાનું બનાવવાનું? જો એ બધું તો છે ને અમે બે સાથે જ કરશું. એટલે હવે તમારે એમાંથી અલગ પાડવું બહુ મુશ્કેલ પડશે. બરાબર? અને જો જ્યારે બિંદિયાને કામ હશે ત્યારે ભલે તે ઓફિસે જાય, હું ઘરનું કામ સંભાળીશ. મારે ક્યારેક જવું હશે તો એ ઘરે કરશે અને બાકી બધું કામ લગભગ અમે સાથે જ કરશું. બિંદિયા તું નોકરી તો ચાલુ રાખવાની છે ને? હા શ્યોર પપ્પા. એમાં શું વાંધો? અરે વાંધો શું, પગાર મારા ખાતામાં જમા થાય છે ને. સારું સારું પપ્પા, હા. આજે છે ને નોકરી જવાનું મોડું થતું હતું, પણ આજે છે ને બધાય પ્લાન છે ને કેન્સલ કરી નાખી ને આપણે સાથે આખું ફેમિલી ક્યાંક પિકનિકમાં વયા જાય તો કેવું રહે? હા બસ. પણ રમેશ હા તને કઈ પ્રોબ્લેમ નથી ને? પપ્પા હવે મારી પાસે જૂની ગાડી નથી, મેં સીએનજી કિટ ફિટ કરાવી દીધી છે. તો ઓલું અધૂરું કામ છે મેં બુકિંગ કરી દીધું, કરી નાખું ફાઇનલ. હા, કરી નાખ, એમાં એડ કરી દેજે. બે જણા. બે નહીં ત્રણ. હું ક્યાં પપ્પા, જાય? આને તો અમે હારે લઈ જ જાય છે ને બધે. આ બેને જ કરવાની છે. ઓકે, ઓકે. કર નાખ મોટું રાતું. આ તો તમે કીધું એટલે બાકી આમાં નાખ્યું જ નતું તમારે. ઓકે ચલો ડન થઈ ગયું છે, તો આપણે આજે બધા સાથે. ઓકે વાહ, આજે ખરેખર મને ખુશી થાય છે. પહેલા તો મને એવું લાગતું હતું કે ઘરમાં કજિયા કંકાસ ચાલુ છે, પણ પેલી કહેવત છે ને કે સમ ત્યાં જમ. હા